સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞમાં આહુતિ આપી હતી। આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ જણાવ્યું છે, અગ્નિદાહ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે। નાત જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે। ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આર્ય સમાજ હોલ સોની ફળિયા ખાતે યજ્ઞ યોજાયો, જેમાં વર્ષ દરમિયાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય તમામ લોકોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું। સાથે જ આજે યોજાયેલા યજ્ઞમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા। લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞાહુતિ આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર લાવારીસ લાશોનું વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આખા વર્ષની અંદર જેટલા પણ બિનવારસી મૃત્યુઓને અંતિમ સંસ્કાર કર્યા હોય એઓનું આજે સુરત આર્ય સમાજ મંદિર સોની ફળિયા ખાતે તેઓની આત્માની સદગતિ માટે યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને આ યજ્ઞનો પ્રચાર મીડિયા દ્વારા અને અખબારો દ્વારા થયા હોવાથી આ પ્રદર્શન જોવા માટે, યજ્ઞમાં સહભાગી થવા માટે અમદાવાદથી અને બોમ્બેથી પણ આ જોવા માટે આવ્યા છે। અને જે અમને ઘણો આનંદ થાય છે કે અમદાવાદથી આવેલા વ્યક્તિઓના સ્વજન એમના ભાઈની આ સંસ્થા દ્વારા ઓળખ થઈ। અને આ સંસ્થાની અંદર અમારા જેટલી ટીમ અમારી વોલેન્ટિયર છે એ આ સંસ્થાના ખરા પગે અમને આ સંસ્થામાં સેવા આપતા આવ્યા છે, એમનો હું આભાર માનું છું। આર્ય સમાજ મંદિર પર અમને વિનામૂલ્યે હોલ ફાળવી આપ્યો, એમનો પણ હું આભાર માનું છું। અને આ સાથે તમામ ચેનલવાળા અને મીડિયાઓ દ્વારાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।